નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 21 નવેમ્બર 2025 4 લેબર કોડને ભારતમાં અમલમાં મૂકવામાં આવ્યો। દેશના કામદારોના હિતમાં 44 કાયદા હતા, તેમાંથી 29 કાયદાઓને ખતમ કરવામાં આવ્યા અને 4 લેબર કોડને અમલમાં કર્યો। આ 4 લેબર કોડમાં કાયમી નોકરીના અવધારણાને ખતમ કરીને કોન્ટ્રાક્ટ પ્રથા તેમજ ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટની વાત કરી હતી, એટલે કે કાયમી નોકરી પર રહેશે નહીં। આ કાયદાઓ વિરુદ્ધ આજરોજ સંયુક્ત કામદાર સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે ધરણા કરવામાં આવ્યા તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને બપોરે 3 વાગે કામદારો દ્વારા જિલ્લા કલેક્ટર જઈ વડાપ્રધાનને પત્ર લખવામાં આવશે તેમ કામદારોએ જણાવ્યું હતું। મજૂર એકતા જિંદાબાદ, મજૂર વિરોધી કાયદા પાછા ખેંચો, મજૂર વિરોધી કાયદા પાછા ખેંચો, મજૂર વિરોધી બંધ કરો, પ્રોપેગેન્ડા करना बंद करो, बीजेपी गवर्नमेंट मुर्दाबाद, बीजेपी गवर्नमेंट मुर्दाबाद, कांग्रेस संगठित हो जा मेहनत कर संगठित हो जा, तूने ही निर्माण किया है कल कारखानों। આપ સૌ જાણો છો, ગઈ 21 તારીખે કેન્દ્ર સરકાર 4 લેબર કોડને અમલમાં લાવ્યો। એ પહેલાં 44 જે કાયદાઓ હતા કામદારોના હિત માટે, એમાંથી મહત્ત્વની 29 કાયદાઓને એ લોકો ખતમ કર્યું, જેના કારણે આજે 75% કામદારો આ કાયદાની સુરક્ષાથી બહાર નીકળી જશે। સૌથી મહત્ત્વનું કંઈ હોય એ છે હાયર એન્ડ ફાયર, કાયમી નોકરી જેવું કશું રહેશે નહીં। અગાઉ કાયમી નોકરી સરકારી ખાતાઓથી લઈને તમામ ઉદ્યોગોમાં હતો, હવે કોન્ટ્રાક્ટ પ્રથા તો છે જ, એના કરતાં ભયંકર ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ લાવી દીધું છે। એટલે જે ટર્નર, ફિટર, વેલ્ડર એ બધા છે, મેશિનિસ્ટ છે, એ કડિયા કે મજૂરોને જેમ નાકે ઊભા રહેશે અને એમને 2 મહિના 3 મહિના માટે કામમાં લેવામાં આવશે। એટલે એમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ ESI હોય, PF હોય, હક રજા હોય, ગ્રેચ્યુટી હોય, કશું મળશે નહીં। ભલે સરકાર કહે કે લઘુત્તમ વેતન આપશે, પરંતુ લઘુત્તમ વેતન શું છે એ લોકો માટે? એ લોકો કહે છે ફ્લોર વેજ 178 રૂપિયા। હવે 178 રૂપિયામાં કોઈનું ઘર ચાલે? એને એ લોકો લઘુત્તમ વેતન કહી રહ્યા છે। તમને સાંભળીને આશ્ચર્ય થશે, એક સમય કોઈ પણ કંપની જો એને બંધ કરવું હોય, છટણી કરવું હોય, તો 100 કામદાર એ કંપનીમાં હોય તો એને સરકારની પરવાનગી લેવી પડતી હતી। આજે એને બંધ કરીને એને 300 કરી નાખ્યું છે। એના કારણે પણ 75% કંપનીઓ મન ફાવે ત્યારે બંધ કરી શકે, મન ફાવે ત્યારે છટણી કરી શકે। એટલે હાયર એન્ડ ફાયરની કાયદો જે છે ભયંકર રીતે અમલમાં લાવશે। અને સૌથી મહત્ત્વનું કંઈ હોય કે હવે લેબર ઇન્સ્પેક્ટર નહીં રહે, એને ફેસિલિટેટર કહેશે। જેઓ કોઈ પણ તપાસ માટે નહીં જઈ શકે, જો ગાંધીનગરથી ઉપલા અધિકારી એને આદેશ આપે તો જ એ તપાસ કરશે, નહીં તો માલિકો પોતાના પીઠ થપથપાવશે, પોતે પોતાના ગીત ગાશે અને પોતે પોતાને સર્ટિફિકેટ આપીને કહેશે કે અમારે અહીંયા બધું સરખું ચાલે છે। એને કહેવાય સેલ્ફ સર્ટિફિકેશન। આ તમામ કાયદાઓ કામદાર હિત વિરોધી છે। તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતમાં અસંખ્ય કામદારો અકસ્માતમાં માર્યા ગયા છે, કોઈ તપાસ નથી। હમણાં જ અમે સાયકા ગામમાં જઈ આવ્યા છે ભરૂચ પાસે, ત્યાં પણ કામદારોની બેહાલી જોયા છે। કોન્ટ્રાક્ટર હવે 50 કામદાર હોય તો જ એને લાયસન્સ લેવાનું થાય, એટલે મોટા ભાગના કોન્ટ્રાક્ટર લાયસન્સ વગર કામ કરી રહ્યા છે।
આ પરિસ્થિતિને રોકવા માટે અમે આજે આ ધરણા કરી રહ્યા છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ કે આ જે કાળા કાયદા તમે લાવ્યા છો કામદાર વિરોધી રદ કરવામાં આવે. અહીંયા ધરણા છે. ધરણા પત્યા પછી અમે કામદાર સંગઠનનો આગેવાનો કલેક્ટર મારફતે આવેદનપત્ર અમે વડાપ્રધાનને મોકલીશું. અસામાજિક પ્રવૃત્તિ વધવાની ફરિયાદ બાદ લેવાયું પગલું. કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશવા રજિસ્ટ્રેશન એન્ટ્રી કરવી પડશે. વડોદરા મહાનગરપાલિકાના હસ્તકના કેટલાક બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિ વધી હોવાની ફરિયાદો બાદ 2 બગીચાઓમાં પ્રવેશવા રજિસ્ટ્રેશનમાં એન્ટ્રી કરવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક લગભગ 130 બગીચાઓ છે, જેમાં કેટલાક બગીચાઓમાં અસામાજિક તત્વોનો અડ્ડો થઈ ગયો છે, જેની ફરિયાદ પણ તંત્રને મળી છે. ખાસ કરીને કમાટીબાગમાં સિક્યુરિટીના જવાનો પણ સાથે ચોક્કસ તત્વો દ્વારા દાદાગીરી કરાતી હતી, જેને લઈ ગાર્ડનમાં આવતી મહિલા અને દીકરીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ બગીચાઓમાં આવતા મુલાકાતીઓ માટે રજિસ્ટ્રેશન કરીને એન્ટ્રી કરવામાં આવશે તેવો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાયો છે, જેમાં કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં શરૂઆત કરાઈ છે. આગામી દિવસમાં બાકીના અન્ય 128 ગાર્ડનમાં નિયમો લાગુ પડાશે. નોંધનીય છે કે બગીચામાં આવતા લોકોની ઓળખ અને મુલાકાતીઓનો આંકડો જાણી શકાય છે, તે માટે આ નિર્ણય લેવાયો હોવાની જાણ મળ્યું છે. કહીને આવી રહ્યા છું કે 30 થી 35 લાખની પોપ્યુલેશન અને વુડા સાથે 40 લાખ પોપ્યુલેશનની સફાઈ ફક્ત વીએમસી ના કરી શકે, જનતાની પણ જવાબદારી છે. એમને અમે વિનંતી કરીએ છીએ તમામને જાહેર જગ્યાઓમાં ગંદકી ના કરવા માટે. સ્ટાર્ટિંગ વિથ બંને ગાર્ડન્સ, 2 ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પણ અમે રજિસ્ટરથી એન્ટ્રી કરવાનું પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાના છે. કારણ કે એવા બધા ફરિયાદો પણ મળી છે કે અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે, કોઈ છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે. કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ હવે ગોઠવીને કરીશું. પણ એક રજિસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના છે, જેથી કરીને થોડું ડિસિપ્લિન આવે. અત્યારે મેઇન 2 ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં તમામ રેનોવેશનનું કામ ચાલી રહ્યા છે, એટલે પેઇન્ટિંગ, શોભા વધારવાનું જે પણ કામગીરી છે, જૂના ગંદકીને બાકડાઓ, પિલર્સ બધું પેઇન્ટ કરવાનું બધું નવીનીકરણનું કામગીરી ચાલી જ રહ્યા છે. આવનારા દિવસોમાં તમામ 130+ ગાર્ડનની પણ આ કામગીરી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે, જેથી કરીને લોકોની સવારે આવે સાંજે આવે પબ્લિક સ્પેસને સારી રીતે યુટિલાઇઝ કરી શકાય અને પબ્લિક સ્પેસીસ પબ્લિક સિટી માટે છે એને પણ વધારનું સારું મેન્ટેન કરવા માટે વીએમસી તરફથી પ્રયત્ન ચાલુ છે. પછી સ્ટ્રીટ વેન્ડર્સનું જે મુદ્દા આવી અમે ખોરાક ડિપાર્ટમેન્ટને કીધું છે જે ખોરાક વેચાય છે એ બધા સારું છે કે નહીં, પબ્લિકમાં જે વેચાતું ખોરાક ક્વોલિટીવાળો છે કે કેમ એ બધું ચેક કરવાની સૂચના આપી છે. એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત ચેકિંગનું કામગીરી શરૂ કરી દીધી છે. અને ઇવન સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં પણ ઉલ્લેખ કરી છે કે 11:30 વાગ્યા પછી ત્યાં મૂકીને ના જઈ શકે, એટલે એમને ફરતું જ રહેવાનું છે, લારી ગલ્લાને એક જગ્યામાં મૂકીને ના જઈ શકે. એટલે એના ઉપર પણ એમને પહેલાં સમજાવવાનું, વહીવટી ચાર્જ લેવાનો હોય તો લઈને પછી પણ 11:30 વાગ્યા પછી ત્યાંથી નીકળી જવાનું પણ કીધું છે. ફિલ્ડ વિઝિટ દરમિયાન એવું જોવા મળે છે કે લોકો મૂકીને જતા રહે છે આખો રાત અને સવારે આવીને ફરી ચાલુ કરી દે. डॉक्टर बाबा साहेब आंबेडकर अमर रहो, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે નમો કમલમ કારેલીબાગ ખાતે વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાનનું પૂજન કરવામાં આવ્યું, જેમાં શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, કાઉન્સિલર રશ્મિ વાઘેલા, પરાક્રમસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આજે 26મી નવેમ્બર રાષ્ટ્રીય સંવિધાન દિવસ. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે આ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેઓના નેતૃત્વ બાદ આજે રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકશાહીમાં આ સંવિધાન એક હાર્ટ સમાન છે, કારણ કે આ જ સંવિધાન છે જે નાગરિકોને તેઓને અધિકારો આપે છે અને નાગરિકોની ફરજો પણ સૂચન કરે છે. આ એ જ સંવિધાન છે જેનાથી કાયદાઓ ચાલે છે. જેથી આજના દિવસે આપણે આ સંવિધાનનું પૂજન કરીશું, તેમજ બાબા સાહેબે જે સંવિધાનની રચના કરી છે એ સમગ્ર દેશ માટે એક ખૂબ જ ગૌરવની વાત છે. અને આજના દિવસે અમે બાબા સાહેબને પણ યાદ કરીએ છીએ અને આ જ સંવિધાનનું આજે અમે પૂજન કરીશું. સંવિધાન ગૌરવ દિવસ તરીકે પૂરા ભારત વર્ષમાં ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
આપણું સંવિધાન એ સૌ નાગરિકોને સંરક્ષણ કરે છે એ પ્રમાણેનું સંવિધાન બન્યું છે. સંવિધાન બનાવનાર જે આખી કમિટી હતી એના જે અધ્યક્ષ હતા એ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીએ આ સંવિધાન કમિટીના અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી અને ખૂબ મહત્ત્વપૂર્ણ ઘણા લાંબા સમય સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ આ સંવિધાન 26 નવેમ્બર 1949ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સોંપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપણને સૌને ખબર છે કે 26 જાન્યુઆરી 1950થી આને લાગુ કરવામાં આવ્યું છે. આ સંવિધાન આજે આપણું જે ભારત દેશ સૌથી મોટી લોકશાહી તરીકે અને મજબૂત લોકશાહી તરીકે ઓળખાય છે તો એની પાછળ કોઈ હોય તો સંવિધાન છે. અને આપણને સૌને જાણકારી છે કે સંવિધાનમાં બાબા સાહેબનો અમૂલ્ય યોગદાન રહ્યું છે. એમને આજના દિવસે સંબોધનમાં પણ કહ્યું હતું કે આ સંવિધાન એ માત્ર સંવિધાન નથી, એ આપણા માટે એક ધાર્મિક ગ્રંથથી ઓછું નથી. આપણે જેવી રીતે બધા ગ્રંથોમાં આપેલા શબ્દોનું અનુસરણ કરતા હોય છે એ જ પ્રમાણે નાગરિકો સંવિધાનમાં આપેલા સૌ જે અનુચ્છેદ છે એનું અનુસરણ કરીને પોતાના મળેલા જે હક્કો અને ફરજો નિભાવશે તો ભારત વધુ મજબૂત થશે. એને શબ્દો બાબા સાહેબના આજે સાચા પડી રહ્યા છે. ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ જ્યારે CM સાહેબ હતા ત્યારે આ સંવિધાનનો એક ગૌરવ તરીકે ઓળખીને સુરેન્દ્રનગર શહેરની અંદર હાથી ઉપર સંવિધાન રાખીને સંવિધાનનું સન્માન યાત્રા કાઢી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા સંવિધાન અને બાબા સાહેબને સન્માન આપી રહ્યા છે અને એ જ ક્રમમાં આજે સંવિધાન ગૌરવ દિવસના નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે આનો એક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે. સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર 7 ગામના સફાઈ કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરનો આભાર વ્યક્ત કર્યો. શહેરમાં સામેલ કરાયેલ 7 ગામના સફાઈ કર્મચારીઓને કાયમી કરવાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ કર્મચારીઓ આનંદનો માહોલ છવાયો છે. મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલ પ્રોત્સાહન અને સરકાર બદલ આજે
200થી વધુ કર્મચારી વીએમસી ઓફિસ હાજર રહી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. કર્મચારીઓએ કહ્યું કે વર્ષોથી જે આક્ષેપો હતા તે હવે પૂર્ણ થઈ હોવાનો અનુભવ છે અને આ નિર્ણયથી તેમના પરિવારમાં ખૂબ જ ખુશીની લાગણી જગાઈ છે. કર્મચારીઓએ કમિશનના જનકલ્યાણકારી વલણની પ્રશંસા કરતા જણાવ્યું કે સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ દ્વિગુણા ઉત્સાહથી કામ કરશે. વીએમસીના સ્ટાફ અને અધિકારીઓએ પણ કર્મચારીના આભારને સ્વીકારીને ભવિષ્યમાં વધુ સારી સુવિધા અને વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. 2020થી જે વડોદરા મહાનગરપાલિકામાં 7 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો એમાં લગભગ 3જા મહિનાની અંદર અમારી લડતના અંતે બધા ઓર્ડરો કરવામાં આવ્યા હતા. એમાં સફાઈ સેવકોને અન્યાય થયો હતો. વહીવટની કોઈ કારણોસર ભૂલને કારણે એમનો ઓર્ડર ભૂલથી રોજિંદારીના થઈ ગયા હતા. એ અમે કમિશનર સાહેબને સમજાવી અને એ તે કરી અને એના પરિપત્રોને બતાવી અને સાહેબ એની સાથે પોઝિટિવ એમના અભિગમથી અમારી સાથે રહ્યા અને આજે એ કર્મચારીઓને કાયમી કર્મચારીઓ તરીકે ઓર્ડરો આપ્યા. તો સફાઈ કર્મચારીઓ માટે આ આનંદનો દિવસ હતો. એટલે જે કમિશનર સાહેબે જે કાર્ય કર્યું છે એમનું અભિવાદન કરવા માટે આજે આ 7 ગામના કર્મચારીઓ કમિશનરશ્રીને અભિવાદન માટે આવ્યા હતા. અશ્વિન સોલંકી, SC/ST કર્મચારી સંઘ, વડોદરા મહાનગરપાલિકા. અતાપી થીમ પાર્ક મૂળ ફાઇલ ગુમ, આંતરિક સાતગાંઠની શંકા, તાત્કાલિક તપાસની માંગ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કેમ્પ ઓફિસમાંથી અતાપી થીમ પાર્ક સંબંધિત મહત્વની મૂળ ફાઇલ ગુમ થવાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી છે. સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને 22 નવેમ્બર 2025ના રોજ આપવામાં આવેલ આવેદનપત્રમાં ગંભીર ગૂંચવણો ઉઠાવવામાં આવી છે. કેમ્પ ઓફિસ 24 કલાક સુરક્ષા અને સીસીટીવી હેઠળ હોવા છતાં માત્ર એક મહત્વપૂર્ણ ફાઇલ ગાયબ થવી આંતરિક સાંગાઠની આશંકા ઊભી કરે છે. અરજદારના જણાવ્યા મુજબ અતાપી થીમ પાર્કના 2016થી થયેલા અનેક શરત ભંગ સાથે કાર્યવાહી ન થાય તથા પછી 2022-23માં 18 નોટિસ કર્યા પછી પણ ફાઇલ કેમ્પ ઓફિસમાંથી લાવવામાં આવી તેનો કોઈ ખુલાસો નથી. વધુમાં પૂર્વ કમિશનર દિલીપ રાણા સાહેબના ટ્રાન્સફર પહેલાં જ ફાઇલ અપલોડ થવી શંકાને વધુ ઘેરો બનાવેલ છે. ડિરેક્ટર મંગેશ જયસ્વાલ માત્ર 15 લીટીની અધૂરી ફરિયાદ આપતા અરજદારે તેમની ભૂમિકાની પણ તપાસની માંગ કરી છે. અરજદારે આ સમગ્ર પ્રકરણની SIT દ્વારા તપાસ, CCTV ફૂટેજ જપ્તી, સંબંધિત અધિકારીઓને પૂછપરછ અને ફાઇલના સંભવિત દુરુપયોગની તપાસને તાત્કાલિક માંગ કરી છે. આજનો મુખ્ય વિષય એવો છે કે ગણતરીના દિવસો પહેલાં આ મીડિયા દ્વારા સમગ્ર વડોદરા શહેરના સંસ્કારીજનોને જાણવા મળેલ કે આપણા સેવા સદનના ખૂબ જ ગુપ્ત સેફ જગ્યાએથી અતાપી જેવી અગત્યની ફાઇલો કે જેની ઉપર તપાસ ચાલુ હતી, જેની ઉપર ભ્રષ્ટાચારના સીધા આરોપો હતા, એવી ફાઇલો કમિશનર કેમ્પ હાઉસમાંથી ચોરી થઈ અને એ ફાઇલ ક્યારે ચોરી થઈ જે અંગેની કોઈ જાણકારી પ્રજાને આપવામાં નથી આવી. ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય એવો છે કે આ બીજી વાર આરોપીને જ ફરિયાદી બનાવવામાં આવ્યો, કારણ કે જે ફરિયાદ કરવા ગયા હતા એ અધિકારી સિક્યુરિટી ઇન્ચાર્જ છે. હવે વિચારો કે એમના ત્યાં CCTV કેમેરા હોય, સિક્યુરિટી બંદોબસ્ત હોય અને કમિશનર કેમ્પમાંથી જ્યારે ઈરાદાપૂર્વક અતાપી જેવી ફાઇલ, એવી અનેક ફાઇલો જ્યારે ગાયબ થતી હોય તો સ્પષ્ટપણે જણાય છે કે અમે ચોરને મોર સાચવવા આપ્યો છે. માટે અમે માનનીય આદરણીય કમિશનર સાહેબ જેવું એમનું વડોદરા મે મહિનામાં આગમન થયું ત્યારે જૂન મહિનામાં અમે એમને મૌખિક જાણ કરી હતી કે સાહેબ અતાપી જેવી ઘણી બધી ફાઇલો ચોરી થઈ છે, સાહેબ આ ફરિયાદ નોંધાવો, આ વિષય ખૂબ ગંભીર છે. પછી જ્યારે આ વિષય અમે વારંવાર રજૂઆત કરતા, જ્યારે વિરોધ પક્ષે આ વિષય ચગાયો તો અત્યારે એની નોંધ એટલે કે જે આરોપી બનવાને લાયક છે કે જેમની આ જવાબદારી હતી અને મને મળતા સૂત્ર પ્રમાણે
જૂના કમિશનર દિલીપભાઈ રાણાના જતા પહેલાં એમના ખાસ વ્યક્તિ દ્વારા આ ફાઇલ રફે દફે કરવામાં આવી છે. તો જે આરોપી હોવો જોઈએ ફરિયાદી બીજી વાર બન્યો છે. ભૂતકાળમાં પણ આવી રીતે રાજેશ ચૌહાણ હરણી બોટકાંડના મુખ્ય આરોપી હતા, એને ફરિયાદી તરીકે કરવામાં આવ્યા હતા. માટે અત્યારે એમને અમે મૌખિક જાણ કરવા અને લેખિત જાણ કરવા આવ્યા છે કે સાહેબ મહેરબાની કરીને ઔપચારિકતા બંધ કરો, જે સાચા આરોપી છે ત્યાંથી તપાસ ચાલુ કરો. આ જ હેતુસર અમે આવ્યા છે. કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા સભામાં ઉગ્ર રજૂઆત. વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા અલગ અલગ પ્રશ્નો બાબતે રજૂઆત કરી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. તેમના દ્વારા ભૂખી ઘાસના મુદ્દે ફરી રજૂઆત કરી આ કામ નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ તાપીની ફાઇલ કમિશનર કેમ્પ ઓફિસથી ગુમ થવા મામલે પણ સવાલો કર્યા હતા. આ સાથે વૃક્ષની કામગીરી સોંપવામાં આવે ટ્રસ્ટ બાબતે પણ સવાલો ઊભા કરી મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું. વધુ માહિતી મીડિયા સમક્ષ તેઓએ આપી હતી. સૌથી પહેલાં તો મુખ્ય મુદ્દો તમામ મુદ્દા મારા મુખ્ય મુદ્દા જ હોય. ગંભીર મુદ્દા ઉપર જ હું હંમેશા રજૂઆત કરતી હોય વડોદરા શહેરના નગરજનોના હિતમાં. ડિપાર્ટમેન્ટમાંથી ફાઇલો ગાયબ થઈ જાય, કોર્પોરેટરોના સૂચનો ગાયબ થઈ જાય, આ બધું સાંભળ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ખૂબ અભ્યાસુ ચેરમેન એમની કામોની ફાઇલ એમની પાસે જ રાખે છે. કેમ કે આ ફાઇલમાંથી એકાદ કાગળિયું ઘટી ના જાય એટલે એમની પાસે રાખે છે. જો સભાસદોને સ્ટેન્ડિંગ કમિટીના કામો બાબતની ફાઇલ વાંચવી હોય કે કામો જોવા હોય તો અમારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે અથવા તો એમના પીએની સાથે બેસીને જોવાની. આટલો મોટો કડક નિર્ણય આ 2.5 વર્ષમાં આ ચેરમેને કર્યો તો પછી કેમ્પ હાઉસ જે કમિશનરશ્રીના બંગલેથી તમે જુઓ કે કોઈ નાગરિક આમ નાગરિક ગેટ નંબર 1 કમાટી બાગનો જે કમિશનરશ્રીનો બંગલો ત્યાં જઈ શકે. કેટલી સિક્યુરિટી મૂકેલી છે અને કેટલી બંદોબસ્ત ત્યાં છે. તો કેમ્પ હાઉસમાંથી આતાપી વન્ડરલેન્ડની ફાઇલ એ ગાયબ થઈ ગઈ. હસવા જેવી બાબત એ છે કે સિક્યુરિટીના ડાયરેક્ટર, ગાર્ડન શાખાના ડાયરેક્ટર ખાલી ફરિયાદ આપે છે. આ કમિશનરશ્રીના આવ્યા પછી ફાઇલ ગુમ નથી થઈ. ફાઇલ ગુમ અગાઉના કમિશનરશ્રીના સમયમાં થયેલી છે અને આ કમિશનરે શોધ કરી છે. કારણ કે જે આજવાનું કામ આજે લઈને આવ્યા છે એના માટે આતાપીની ફાઇલ જોવી પડે. આતાપી ગેરકાયદેસર રીતે ચાલે છે. ખરેખર કોર્પોરેશને જીએસએફસી કંપની જોડે આજવા ગાર્ડનનો કરાર કરેલો છે, આતાપી વન્ડરલેન્ડ જોડે નહીં. આ ડાયરેક્ટ આપી દીધેલું કામ છે. એટલે એ બાબતે ફાઇલ ગુમ થઈ છે. એ બાબતે અમારી ઉગ્ર રજૂઆતો હતી કે એનો જવાબ મેયરશ્રી પાસે માંગ્યો. મૌન રહ્યા મેયરશ્રી, જવાબ નથી આપી શક્યા. બીજી બાબત વૃદ્ધાશ્રમ, સદભાવના વૃદ્ધાશ્રમના નામે કામ કોર્પોરેશનમાં આવ્યું. એક ઝાડ પાછળ 2000 રૂપિયા ચૂકવવાના એવું કમિશનરે કામ મોકલ્યું. સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો એક સ્ટેન્ડિંગ કમિટીમાં 23/8/2024ના રોજ કે ભાઈ અમે 2000ના બદલે 1500 ચૂકવીશું. પછી સ્ટેન્ડિંગ કમિટીના આત્મજ્ઞાન લાગ્યું કે સાલું ઇજારદારના 500 રૂપિયા ઓછા ના કરાય. એટલે પછી પાછા બીજી જે 30/8ની સભા આવી સ્ટેન્ડિંગ કમિટીની, એટલે એમણે પેલો ઇજારદાર 1500ના ભાવે કામ કરવા તૈયાર હતા ત્યારે એને પાછા 500 ઉમેરીને 2000ના કરી આપ્યા. બરાબર છે. તો તમે સદભાવનાને કેટલું CSR ફંડ મળતું હશે જ્યારે આવી સેવાકીય સંસ્થા ચાલતી હોય તો ધર્માદામાં ધર્મના નામે દાન આપનારા કરોડો હિન્દુવાદી કે કરોડો નાગરિકો છે એ લોકોનું પણ આ લોકો ફંડ લેતા હશે. પણ કોર્પોરેશને 1500ના 2000 સ્ટેન્ડિંગ કમિટીએ કર્યા. એ બાબતની મારી થોડી ઉગ્ર બોલાચાલી થયેલી હતી. ત્રીજી બાબત, મારા વોર્ડમાં રેન્ટેડ હાઉસ ભૂત બંગલાની જેમ પડ્યું છે. કાલે કંઈ ઘટના ઘટશે તો કોર્પોરેશનની સંપૂર્ણ જવાબદારી એટલે રહેશે કે મેં અવારનવાર આને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે. સૌથી ગંભીર બાબત, મારા વોર્ડમાં વિશ્વામિત્રીનું જ્યારે કામ મંજૂર થયું ત્યારે અમે સાથે રહ્યા હતા, પણ ભૂખી રીરૂટનું કામ આ લોકોએ સિપત્તાપૂર્વક અંદર ઉમેરી દીધું.
પછી એમ લોકોએ એવું કર્યું કે જે નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ છે ત્યાંથી સમાનું પાણી જે ભૂખી કાસમાંથી ડાયરેક્ટ જતું હતું વિશ્વામિત્રીમાં, તો આ ભૂખી કાસ ઉપર ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટે મંજૂરી લઈને સ્લેબ ભરી દીધો છે ઇજારદારના લાભાર્થે, અને ઇજારદારે ભૂખી કાસ ઉપરથી અવર જવરના રસ્તા કરેલા છે. અને એટલે આ ભૂખી કાસનો સ્લેબ તોડવાના બદલે અમારા વોર્ડમાં થઈને 4 મીટર પહોળી અને 3 મીટર ઊંડી ભૂખી કાસ રીરૂટનું જે કામ લઈને આવ્યા છે. મેં કીધું છે સમગ્ર સભામાં કે હું મરી જઈશ એનો વાંધો નહીં, પણ આ જગ્યા ઉપર અમારો સેફ વિસ્તાર છે સાહેબ. 2005થી પ્રતિનિધિત્વ કરીએ છીએ. વરસાદી ગટરો 10-10 ફૂટ ઊંડી નાખી છે. 75% વડોદરા જ્યારે ડૂબ્યું ને તો મારો 25% ભાગ એ સલામત હતો. અને કેમ સલામત કે 2005થી અમે મહેનત કરીને અમારા વોર્ડને સલામત કર્યો છે. તો તમે ભૂખી કાસ રીરૂટનું કામ લઈ આવીને અમારા વોર્ડને કે 2 નંબરના વોર્ડ, અમારો ને 2 નંબરનો બંને વોર્ડને જે નુકસાન કરવાનું કામ લઈ આવ્યા છે, કોઈ પણ સંજોગોમાં અમે નહીં કરવા દઈએ. બીએલઓના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા વિનોદ શાહ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો. વિનોદ સાહેબ બીએલઓની વેદનાને સરકાર સુધી પહોંચાડવા પોતાના શરીર પર સાંકળાથી પ્રહાર કર્યા. જાહેર માર્ગ પર પોતાના શરીર પર સાંકળાથી વાર કરતા જોઈ અન્ય કાર્યકરોના શ્વાસ અદ્ધર થઈ ગયા. કાર્યકરોના રોકવા છતાં વિનોદ શાહ પોતાના શરીર પર પ્રહાર કરતા રહ્યા. આ પ્રદર્શન સાથે વિનોદ સાહેબ 4 મુદ્દા સરકાર સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. વિનોદ શાહની માંગ છે કે મૃતક બીએલઓના પરિવારને 1 કરોડની સહાય મળે અને પરિવારના એક સભ્યને ગવર્મેન્ટ નોકરી મળે. જે બીએલઓ અત્યારે સારવાર હેઠળ છે તેઓની સારવારનું સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે. આ સાથે SIRની કામગીરીને સરળ બનાવવાની પણ માંગ કરી છે. આમ આદમી પાર્ટી વોર્ડ 17 અને માજલપુર વિધાનસભા આ બધાએ સંયુક્ત રીતે આજે બીએલઓ માટે અમે એ કર્યું છે, આંદોલન કર્યું છે બીએલઓના સમર્થનમાં. કારણ કે છેલ્લા 4 દિવસમાં 4 બીએલઓના મૃત્યુ થયા ગુજરાતમાં. આખા 19 દિવસમાં હિન્દુસ્તાનમાં 16 બીએલઓના મૃત્યુ થયા, એટેકથી મૃત્યુ થયા. કારણ કે બીએલઓની પ્રક્રિયા એટલી અટપટી છે કે જેથી મતદાન મથકોમાં આ જે વોટરો છે અને બીએલઓ વચ્ચે બહુ જ ઉગ્ર બોલાચાલી થાય છે, જેનાથી બીએલઓનું બીપી વધી જાય છે અને સવારે 5થી રાતના 1-1 વાગ્યા સુધી એમને કામ કરવું પડે છે. આ શારીરિક માનસિક ભારણના લીધે તેઓ કાળે અવસાન થાય છે, એમનું બીપી વધવાથી એમને એટેક આવે. તો માનનીય મોદીજી ભગવાન રામકૃષ્ણ બુદ્ધ મહાવીર કરતાં પણ મોટા ભગવાન એવા મોદીજીને અમારી નમ્ર અપીલ છે કે તમે આ બીએલઓની કામગીરી સરળ બનાવો, જેથી એ લોકોનું બીએલઓ પર શારીરિક માનસિક ભારણ ના આવે અને કોઈ અકાળે મૃત્યુ ના થાય. અમારી એક માગણી છે કે જે મૃતક બીએલઓ છે તેમના સંબંધીને 1 કરોડની સહાય આપો. જે મૃતક બીએલઓ છે તેમના ઘરમાંથી એક સરકારી નોકરી આપો. જે એટેક આવ્યા છે જે લોકોને 25થી 30 લોકો એવા છે જેમને આજે પણ એટેકના લીધે સારવાર હેઠળ છે, તો તેમનું સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે અને SIRની પ્રક્રિયા સરળ બનાવો, જેથી હવે આગળ કોઈને મૃત્યુ ના થાય. નહીં તો આ SIRની પ્રક્રિયા અધવચ્ચે અટકી જશે અને આમ આદમી પાર્ટીને હવે આગળ જો આ પ્રક્રિયાને સરળ બનાવવામાં નહીં આવે તો આમ આદમી પ્રક્રિયા આનાથી પણ ઉગ્ર આંદોલન આગળ કરશે. મારી પીઠ ઉપર સાંકળ મારીને જે મૃતક બીએલઓ છે તેમને મેં શ્રદ્ધાંજલિ આપી. મારી પીઠ ઉપર સાંકળ મારીને મેં શ્રદ્ધાંજલિ આપી કે ભાઈ તમે તો તમારું મૃત્યુ થયું, પણ આગળ બીજા બીએલઓ છે જે લોકો કામગીરી કરી રહ્યા છે તો એ લોકોના મૃત્યુ ના થાય અને સરકાર જાગે તે માટે મેં મારી પીઠ ઉપર સાંકળ મારી. હવે સરકારને જાગવાનું છે, મોદીજીને જાગવાનું છે. આજ અમારી નમ્ર અપીલ છે. આપનું નામ? વિનોદ શાહ, આમ આદમી પાર્ટી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.